गुरु जी गायत्री मंत्र गायत्री मंत्र सुनाओ, 1000 रुपए देंगे हम तुम्हें। ठीक है। सुनाओ। ओम भूर्भुवः स्वः। નમસ્કાર, ફરીથી એક વિડીયોમાં તમારું સ્વાગત છે। હવે મિત્રો તમે આ બે સાધુઓને જુઓ છો। આ સાધુ ગુરુ અને ચેલો છે। હવે ગુરુ ચેલો બંને મળીને જંગલમાં દારૂ પીતા હતા। હવે મિત્રો દારૂ પીતા હોય એમાં કોઈ નવી વાત નથી। જે અઘોરી સાધુ હોય એ દારૂ પીતા જ હોય। અને હું કોઈ હિન્દુ ધર્મને બદનામ કરવા નથી માંગતો। હું ક્ષત્રિયનો દીકરો છું અને હું પોતે હિન્દુ છું। હવે આ સાધુ પાસે એક ભાઈ આવે છે અને કહે છે, જો તમે હિન્દુ છો તો તમે અમને ગાયત્રી મંત્ર સંભળાવો। ત્યારે આ સાધુ કહે છે કે તું પહેલાં અમને 500 રૂપિયાની દક્ષિણા આપ તો તને અમે ગાયત્રી મંત્ર સંભળાવીએ। હવે 500 રૂપિયા આપવામાં આવે છે ત્યારે આ જે સાધુ છે ને એના કહેવાય કે ગુરુ પર નાખી દે છે। હવે ગુરુ પછી તમે જોઈ શકો છો કદર કુટિયા જેવો છે। હવે ગુરુ કહે છે કે તું 1000 રૂપિયા આપ તો હું તને ગાયત્રી મંત્ર સંભળાવું। હવે ભાઈ 1000 રૂપિયા પણ આપવામાં આવે છે અને આ જે ગુરુ છે ને ગાયત્રી મંત્ર સંભળાવે છે। તમે ગાયત્રી મંત્ર સાંભળશો ને તો તમને ભાઈ એમ થશે કે આ ગાયત્રી મંત્ર ક્યાંનું છે ભાઈ, જાપાનનું છે કે ઇઝરાયલનું છે કે અમેરિકાનું છે। હું તમને પૂરો વિડીયો બતાવીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો જોયા પછી વિડીયોને પ્લીઝ લાઇક કરી દેજો। 500 रुपए दे के जाना पड़ेगा, देख लो। अच्छा, 500 500 तू दे रहा है ना। हाँ। अगर गायत्री मैंने सुना दो तो 1000 तू देगा। हाँ सुनाओ ले भगत सुनाओ भाई। सुनाओ, तुमसे बात हो रही है भैया। ले सुनो, नहीं तुम पहले सुनाओ। गुरु जी सुनो सुना मेरी। दो, गुरुजी सुना गुरुजी दो। सुनाएंगे, गुरुजी सुनाएंगे। ले गायत्री माँ, हाँ गायत्री माँ कहाँ से है? गायत्री मंत्र सुनाओ, 1000 रुपए देंगे हम तुम्हें। हाँ। ठीक है। सुनाओ। ओम भूर्भुवः स्वः सवितुर्वरेण्यं देवी यो मां नांचा प्रचोदयात्। अरे वाह, क्या बात है। हर हर महादेव। वाह 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 वाह। तो गुरुजी आप कैसे निकले, चेला कैसा चेला निकलेगा? कैसे होंगे तुम्हारे? સાંભળીને મિત્રો તમે આ ગુરુનો ગાયત્રી મંત્ર। હવે આ ગુરુ એવો છે તેના ચેલા કેવા છે। હવે બાજુમાં ભાઈ ચેલો બેઠો છે, ચેલો પર ભાષા તમે સમજી શકો છો। હવે મિત્રો જે પણ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે એનાથી હું કોઈ સાધુઓનો વિરોધ નથી કરતો, હું એનો વિરોધ કરું છું જે લોકો આવા સાધુ બનીને આપણા હિન્દુ ધર્મનો મજાક ઉડાવતા હોય અને હિન્દુ ધર્મને બદનામ કરવાનું કામ કરતા હોય। તો તમે કોમેન્ટ અને લાઇક કરજો।